નમસ્કાર. અર્જુન મોઢવાડિયાનો ભયંકર હોબાળો. શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતો અને કેટલાક ગામડાઓમાં થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે અને ખેડૂતોનો પાક બરબાદ થયો છે. તેનું કારણ એ છે કે ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વરસાદ પહેલા જે ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થયું નથી. અર્જુન મોઢવાડિયા નિવેદન આપ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સ્થાનિક નેતાઓએ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી હતી. તો હવે કોંગ્રેસના પ્રમુખે જે વાત કરી છે ત્યારે મારે તેમને પૂછવું છે કે અત્યારે જ તમને ઘેડ વિસ્તાર યાદ આવ્યો? અત્યારે જ પાણી ભરવાની સમસ્યા યાદ આવી? કોંગ્રેસના અનેક સાંસદોએ વર્ષો સુધી નેતૃત્વ કર્યું પણ ઘેડ પંથકની સમસ્યાની રજૂઆત કરી નથી. અર્જુન મોઢવાડિયાએ કેટલી વખત રજૂઆત કરી તે વિગતો પબ્લિક ડોમેઇનમાં મૂકે. ખેડૂતોને ખંભે બંદૂક મૂકીને રાજનીતિ ના કરો. ધન્યવાદ. જય હિન્દ.